નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે ટેકનિશિયન ભરતી 2024 રેલવેમાં 10 પાસ પ્લસ જેને આઈટીઆઈ કરેલું છે, 10 પાસ પ્લસ જે આઈટીઆઈ છે, અલગ અલગ ટ્રેડમાંથી આઈટીઆઈ કરેલું છે, તો એવા વિદ્યાર્થીઓ માટે રેલવે ટેકનિશિયનની ભરતી છે. કયા ઝોનમાંથી એપ્લાય કરવું? જો કે રેલવેમાં ઘણા અલગ અલગ ઝોન છે. અમદાવાદ ઝોન છે, મુંબઈ ઝોન છે, પટના ઝોન છે, રાંચી ઝોન છે, ગુવાહાટી ઝોન છે. આવા અલગ અલગ ઝોનો આપેલા છે. તો સૌથી સારી જગ્યા કઈ છે અને કયા ઝોનમાં કયા ટ્રેડમાં કેટલી જગ્યાઓ છે, એની તમામ ચર્ચા આજના સેશનમાં કરીશું. એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે હું આમાં એપ્લાય કરી શકું કે નહીં. તમારો ટ્રેડ કયો છે એનો પણ તમને ખ્યાલ આવી જશે અને એમાં એપ્લાય કયા ટ્રેડમાં કરશો એનો તમને પ્રોપર ખ્યાલ આવશે. એટલે વ્યવસ્થિત રીતે આજના સેશનમાં જ બનેલા રહેજો, છેલ્લે સુધી સેશન જોશો એટલે તમને કમ્પ્લીટ આઈડિયા આવશે. બીજી વસ્તુ, તૈયારી કેવી રીતે કરવાની છે. બીજી વસ્તુ, અભ્યાસક્રમ શું છે, ફોર્મ ક્યારે ભરાવાના છે, પગાર કેટલો મળે છે, બધી ચર્ચા આપણે આજના સેશનમાં કરીશું. અને બેચ વિશે પણ તમને હું જણાવીશ. કેમ કે રેલવે ટેકનિશિયનની જો તમારે પ્રોપર આ બેચમાં જ તૈયારી કરવી હોય તો એની બેચ શું છે, કેવી રીતના છે, એને પણ ચર્ચા કરીશું. તો સેશનની શરૂઆત કરીએ છીએ. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 2024 10 પાસ પ્લસ આઈટીઆઈ. જો કે રેલવે ટેકનિશિયન ગ્રેડ 1 ની પણ વેકેન્સી બહાર પડી છે, બટ એનું ક્વોલિફિકેશન બીએસસી ડિપ્લોમા 3 વર્ષ કરેલું હોય, બીટેક બીઈ કરેલું હોય એવા વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. બટ રેલવે ટેકનિશિયન જે ગ્રેડ 3 ની ભરતી છે એમાં માત્ર 10 પાસ પ્લસ આઈટીઆઈ, 10 પાસ પ્લસ આઈટીઆઈ આ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે. ચાલો, તો યસ, ઘણા વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશનની અંદર પૂછતા હોય છે, જ્યારે આપણા યુટ્યુબ પર પેપર સોલ્વ કરાવતો હોય તો લાઈવ સેશનમાં પૂછતા હોય છે કે સર રેલવે ટેકનિશિયનનું કોઈ સ્પેશિયલ બેચ? હા, તો તમારા માટે આપણે રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 માટેનો એક સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. કમિંગ સૂન છે. આ બેચ ટૂંક સમયમાં સ્ટાર્ટ થશે અને ડેટ તમને ટૂંક સમયમાં અહીંયા જણાવવામાં આવશે આપણે આ જ ચેનલ પર કે આ બેચ હવે ક્યાંથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. બહુ મસ્ત રીતે, મજેદાર રીતે આ બેચનું પ્લાનિંગ છે અને પ્રોપર 10 પાસ અને જેને આઈટીઆઈ કરેલું છે એના માટે આ બેચ છે. રેડી? તો સ્ટાર્ટ કરીએ આપણે આગળ. સૌથી પહેલા વાત કરીએ તો જગ્યાઓ કેટલી છે. તો આ 2026ની બીજા નંબરની ભરતી છે. જો રેલવેમાં અલગ અલગ ભરતીઓ આવે, રેલવે એએલપી છે, રેલવે ટેકનિશિયન છે, રેલવે જેઈ છે, ત્યાર પછી એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ છે, એનટીપીસી ગ્રેજ્યુએટ છે, રેલવે પેરામેડિકલ છે, ત્યાર પછી રેલવે ગ્રુપ ડી છે. આવી અલગ અલગ વેકેન્સીઓ છે રેલવેની. બધી પરીક્ષાઓ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. આ બહુ મહત્વની વસ્તુ છે. તો રેલવે ટેકનિશિયન જે ગ્રેડ 3ની ભરતી છે એ સેકન્ડ નંબરની ભરતી છે. આની પહેલાં એએલપીની ભરતી આવી ગઈ. હજી ઘણી બધી વેકેન્સીઓ આવવાની રેલવેમાં બાકી છે. ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ, એનટીપીસી બેઉ બાકી છે. એ તમને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જોવા મળશે. એટલે બધી જ પરીક્ષાઓ રેલવેની અંદર છે. રેલવેની શેડ્યુલ એકદમ ટાઈમ ટુ ટાઈમ ફોલો થાય છે. ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ લેવાઈ જાય છે. ટાઈમ ટુ ટાઈમ હવે રિઝલ્ટ પણ આપવાનું શરૂ કરી દીધેલું છે. ટાઈમ ટુ ટાઈમ એમની જોબ પર લાગી જાય છે. તો પ્રોપર વ્યવસ્થિત રેલવેની અંદર કરિયર બનાવવું હોય, બરાબર, તો અલગ અલગ ક્વોલિફિકેશન છે, એની પર અલગ અલગ ભરતીઓ છે. તો એમાં પ્રોપર વ્યવસ્થિત એક તૈયારી કરશો ને તો જરૂરથી થઈ શકે છે. શું શું વિષયો છે ને એ પણ હું તમને જણાવીશ કે કોમન વિષયો કયા કયા છે. તો આગળ વધીએ. તો સૌથી પહેલાં તો આ જે નોટિફિકેશન આવ્યું છે એની અંદર આપણે રેલવે ગ્રેડ 3ની વાત કરીએ. અત્યારે 1ની વાત નથી કરતા, રેલવે ગ્રેડ 3ની વાત કરીએ. તો 3ની અંદર એનો પગાર છે 19,900, પણ આ બેઝિક સેલરી છે, બરાબર છે. આનો પગાર સ્ટાર્ટિંગ હશે 35,000 પ્લસ, બધું સાથે મળીને 35,000 પ્લસ બેઝિક આનો મતલબ સ્ટાર્ટિંગ સેલરી હશે. 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ અમે એપ્લાય કરી શકશે અને રેલવે ગ્રેડ 3ની જ વેકેન્સી 6,234 છે. ટોટલ 6,557 વેકેન્સી છે, એમાં ગ્રેડ 3 જ વેકેન્સી 6,234 છે. તો બહુ સારી એવી વેકેન્સી છે ગ્રુપ 3 ગ્રેડ 3ની અંદર. આગળ વાત કરીએ, લેવલ 2ની પોસ્ટ છે. આગળ વાત કરીએ, મહત્વની તારીખો પર જોઈએ કે ક્યારથી ફોર્મ ભરાવાના, શું છે XYZ. જો તો સૌથી પહેલા ફોર્મ ભરવાની તારીખ, તો ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે 30 જૂનથી જ. 30 જૂનથી લઈને 29 જુલાઈની વચ્ચે ફોર્મ ભરાશે. 30 જૂનથી લઈને 29 જુલાઈની વચ્ચે ફોર્મ ભરાશે. ધ્યાનથી જોજો.
ફોર્મમાં સુધારા વધારા કરવા હોય, માની લો ફોર્મ ભરતી વખતે કંઈક ને કંઈક એરર રહી ગઈ, કે ભાઈ કંઈક ખોટી રીતે ડેટ નખાઈ ગઈ, કે કંઈક એસટી એસસી ઓબીસીની જગ્યાએ કંઈક જનરલ ટીક થઈ ગયું, કે પછી ઓબીસીમાં ટીક થઈ ગયું, એસટીમાં ભરવાનું હતું, તો એવું કંઈક પણ હશે તો એમાં સુધારા વધારા તમે 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટની વચ્ચે કરી શકશો. બટ આ સુધારા વધારા ના કરવા પડે, કારણ કે આનો ચાર્જ હોય છે. એક સુધારો કરો તો લગભગ 250 આસપાસ ચાર્જ હોય છે, બરાબર. તો એવું પહેલેથી જ ફોર્મ ભરતી વખતે કાળજી રાખવી, ધ્યાન રાખવું. એના માટે ફોર્મ કેવી રીતે ભરવું છે એના માટેનો વિડીયો ટૂંક સમયમાં તમને આવશે આપણી આ જ ચેનલ પર, તો એને જોઈ લેજો અને પછી ફોર્મ ભરજો. કારણ કે અમુક બેઝિક વસ્તુ છે, એકવાર ફોર્મમાં આધાર કાર્ડ છે, તમારું બેઝિક જે અકાઉન્ટ ક્રિએટ કરો ને ફોર્મ ભરતી વખતે, એમાં જે ઝોન સિલેક્ટ કરો ને એ ક્યારેય ચેન્જ નહીં થશે, બાકી સુધારા વધારા કરી શકાશે. તો એમાં ખાસ ધ્યાન આપજો, ફોર્મ ભરવાની ઉતાવળ બિલકુલ નહીં કરતા, થોડી રાહ જોજો, વિડીયો પ્રોપર જોજો અને પછી ફોર્મ ભરજો. ત્યાર પછી પરીક્ષાની તારીખ, જનરલી નોટિફિકેશનમાં કોઈ એક્ઝામની ડેટ નથી ઉલ્લેખ કરી, બટ જનરલી 6 થી 7 મહિનામાં રેલવે એક્ઝામ લઈ લે છે. એનટીપીસીનું પણ એવું હતું, 6 થી 7 મહિનામાં વેકેન્સી આવે, 6 થી 7 મહિનાની અંદર એક્ઝામ લઈ લે છે. એટલે તમને તૈયારીનો પણ સારો એવો મોકો મળવાનો છે. આ જુલાઈ મહિનો ચાલે છે, સમજી લો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક્ઝામ હોઈ શકે છે આની. એનાથી લેટ નહીં થશે, પણ એની આસપાસ આવી જશે. એટલે જો અત્યારથી પ્રોપર તૈયારી કરશો 6-7 મહિનામાં, તો મસ્ત રીતે તૈયાર થઈ જશો. આગળ વધીએ. યસ, મેડિકલ સ્ટાન્ડર્ડ આ બહુ જરૂરી છે. આ બહુ જરૂરી છે. રેલવેની અંદર ને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ એક આ પણ છે કે જેની અંદર A3 મેડિકલ સ્ટાન્ડર્ડ, B1 મેડિકલ સ્ટાન્ડર્ડ, B2 મેડિકલ સ્ટાન્ડર્ડ, C1 મેડિકલ સ્ટાન્ડર્ડ, અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. એક વસ્તુ ખાસ છે આની અંદર, A1 અને A2 મેડિકલ સ્ટાન્ડર્ડ નથી. કારણ કે આની અંદર જો A1 અને A2 મેડિકલ સ્ટાન્ડર્ડ હોય એટલે એમાં ચશ્માવાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી જ ન શકે. આની અંદર ગ્રેડ 3 ની અંદર એવું છે કે જનરલી વિદ્યાર્થીઓને ચશ્મા હોય છે, હે ને, તો ચશ્માવાળા અને ચશ્મા વગરના બંને એપ્લાય કરી શકે છે આ બધા જ કેટેગરીમાં. એટલે આમાં તમને બહુ ખાસ ટેકનિશિયન ગ્રેડ 3 માં એપ્લાય કરવામાં મેડિકલી પ્રોબ્લેમ નહીં આવશે. હા, ALPમાં આવી શકે છે, કેમ કે ALPમાં A1 મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈએ. એમાં ચશ્માવાળા વિદ્યાર્થી એપ્લાય બિલકુલ પણ ના કરી શકે. ટ્રેનના લોકો પાયલટ છે, ટ્રેન ચલાવવાની છે, તો દૂર સુધીનું વિઝન ક્લિયર હોવું જોઈએ. આમાં ચાલશે. આમાં લખેલું છે જો વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ એપ્લાય કરી શકે છે, બધામાં જ છે. જેમ જેમ આગળ જશો તે મેડિકલ સ્ટાન્ડર્ડ થોડું હળવું જતું થશે. આ એકદમ ઇઝી C1, B2 અને B1 આ જે બધા મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ એકદમ નોર્મલ મેડિકલ સ્ટાન્ડર્ડ છે, કોઈ એમાં ટેન્શન લેવાની જરૂર નથી હોતી. ચલો આગળ વધીએ. એજ લિમિટ, તો એજ લિમિટ તમને કીધી એ પ્રમાણે ટેકનિશિયન ગ્રેડ 3 માટે 18 થી 30 વર્ષની એજ લિમિટ છે. ST/SC હશે તો 5 વર્ષ મળશે. ST/SC હશે તો 5 વર્ષની છૂટ મળશે, અને OBC હશે તો 3 વર્ષની છૂટ મળશે. ક્લિયર છે? અને આ તારીખો પણ લખેલી છે, તમે જોઈ શકો છો. જેમ કે 18 થી 30 વર્ષની વાત કરીએ ગ્રેડ 3 માં, તો અનરિઝર્વ કેટેગરી હોય તો કીધેલું છે ડેટ ઓફ બર્થ નોટ અર્લિયર ધેન, મતલબ આની પહેલા તમારો જન્મ ના હોવો જોઈએ. 2/7/1996 પછી જન્મ હોવો જોઈએ, અને આની પછી ન હોવો જોઈએ, આની પહેલા ન હોવો જોઈએ, આની પછી ન હોવો જોઈએ, આની પહેલા ન હોવો જોઈએ, આની પછી ન હોવો જોઈએ. ટૂંકમાં આ બે તારીખ વચ્ચે તમારી ડેટ આવતી હોય તો તમે એપ્લાય કરી શકો. OBC વાળા માટે આ અને ST/SC વાળા માટે આ. રેડી? મેઇન તારીખ આ હશે. આની 2008 પછી તમારો જન્મ ન હોવો જોઈએ. 2008 પહેલા હોય તો ચાલે, અને આની પહેલા ન હોવો જોઈએ, આની પછી હોવો જોઈએ. ડન છે? તો આ તારીખો તમે જોજો એટલે તમને તમારી બર્થ ડેટ ચેક કરજો એટલે તમને આઈડિયા આવી જશે, તમે એપ્લાય કરી શકશો કે ના કરી શકશો. આગળ વધીએ. યસ, હવે સૌથી વધારે મહત્વનું કે સર મારે ગ્રેડ 3 ની એપ્લાય કરવું છે, મારે ગ્રેડ 3 માં ફોર્મ ભરવું છે, અને મેં ITI ફિટર કરેલું છે, ITIમાં ફિટર કરેલું છે કે વેલ્ડર કરેલું છે કે XYZ તમારો ટ્રેડ છે, તો હું કયા ઝોનમાંથી એપ્લાય કરું? સમજાય? તો જનરલી આપણે શું વિચારતો હોઈએ કે સર બને ત્યાં સુધી હું મારા ઝોનમાંથી એપ્લાય કરું, હું જ્યાં રહું છું, જેમ કે હું અમદાવાદ રહું છું, હું ગુજરાતમાં રહું છું, તો હું મારા અમદાવાદ ઝોનમાંથી એપ્લાય કરું તો હું શું એ જે વેકેન્સી આવી છે, મતલબ ફિટરમાં જેટલી વેકેન્સી છે એની કયું ડિપાર્ટમેન્ટ છે, વેલ્ડર છે તેનું કયું ડિપાર્ટમેન્ટ છે, તો શું હું એ ઝોનમાંથી એ પોસ્ટ માટે એપ્લાય કરી શકીશ? તો એના માટેનું અહીંયા કમ્પ્લીટ અમદાવાદ ઝોનનો તમને ચાર્ટ દેખાતો હશે. હવે બધી કેટેગરીમાં અમદાવાદમાં વેકેન્સી નથી, ધ્યાનથી મારી વાત સાંભળજો. બધી કેટેગરીમાં નથી, અલગ અલગ કેટેગરી છે. કેટેગરી નંબર 1, 3, 4, 6, 9, 13, 14, 25, 19, 20, 22, 25, ટોટલ 25 કેટેગરી છે. એમાં તમે જોશો બીજી કેટેગરીમાં અમદાવાદમાં જગ્યા નથી. જો કે આ તો 1 છે, પણ બીજામાં નથી, પછી અહીંયા 5માં નથી, 7-8માં નથી. સમજાય?
તો હવે કેમાં કેમાં છે એ તમે જોઈ શકો છો. જો આ પોસ્ટ છે, આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ટોટલ જગ્યા અમદાવાદની અંદર ક્યાંની ગ્રેડ 3 ની આટલી છે 243. ગ્રેડ 3 243 જગ્યાઓ છે અમદાવાદની અંદર ગ્રેડ 3 માટે. હવે આને સમજવા માટે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું નેક્સ્ટ સ્લાઇડમાં, કે જેથી તમને ખબર પડે કે તમે કયા ટ્રેડમાં છો તો કઈ પોસ્ટમાં તમે એપ્લાય કરી શકશો. તમે જુઓ, હવે આ તમે એકદમ શાંતિથી જો, મોટો ચાર્ટ છે. તો સૌથી પહેલા જો આ કેટેગરીનો ક્રમ છે 3, 4, 6, 9, 13, 14, 15, 19, 20, 22 અને 25. અમદાવાદ ઝોનથી એપ્લાય કરવું હોય તો તમે આટલી કેટેગરીમાં એપ્લાય કરી શકશો. કયા કયા ડિપાર્ટમેન્ટ છે, મતલબ તમારી પોસ્ટ ટેકનિશિયન ગ્રેડ 3 ની, એક તો બ્લેકસ્મિથ, બ્રિજ, ડીઝલ ઇલેક્ટ્રિકલ, જીએસ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન, ત્યાર પછી એસએનટી, વેલ્ડર, ત્યાર પછી ફિટર, મિકેનિસ્ટ, ત્યાર પછી મિલરાઇટ અને વેલ્ડર. રેડી? તો આ અલગ અલગ તમારા પોસ્ટ છે ગ્રેડ 3 ની અંદર. આ અલગ અલગ પોસ્ટ છે અને આ છે એની શૈક્ષણિક લાયકાત. જેમ કે તમે 10 પાસ કર્યું છે તો સાથે સાથે આઈટીઆઈ કર્યું છે તો કયા ટ્રેડમાં કર્યું છે એના માટે તમારે સમજવું હોય તો આ જોવું પડશે. અને સાથે સાથે કોર્સ કમ્પ્લીટેડ એક્ટ એપ્રેન્ટિસ કર્યું હોય તો હવે એપ્લાય કરી શકશે. તમે જો રોજર હીટ ટ્રેટર એન્ડ ફાઉન્ડરીમેન, પેટર્ન મેકર એન્ડ મોડ્યુલર, ત્યાર પછી ફિટર, સ્ટ્રક્ચરલ વેલ્ડર. ફિટર વેલ્ડર વાળા બે આ પોસ્ટ પર એપ્લાય કરી શકે છે. એનો મતલબ કે તમે જ્યારે ફોર્મ ભરશો, સમજાય, તો માની લો કે તમે ફિટર છો, તમે લખો હું ફિટર છું, તો તમારા માટે કઈ કઈ પોસ્ટમાં એપ્લાય કરી શકશો ને એ ડિપાર્ટમેન્ટ તમારી સામે ઓપન થઈ જશે. જેમ કે તમે ફોર્મ ભરતી વખતે ઝોન સિલેક્ટ કર્યું અમદાવાદ, તો અમદાવાદમાં તમે હવે તમારું ક્વોલિફિકેશન છે ફિટર, તો તમારા માટે કઈ કઈ પોસ્ટમાં એપ્લાય કરવાનું છે તમારી સામે જ આવી જશે. તમારે એમાં કંઈ કરવાનું નથી. પછી તમારે એમાં નંબર આપી દેવાના કે મારે આ પોસ્ટમાં આમાં પહેલાં આ ડિપાર્ટમેન્ટ જવું, પછી આ અને પછી આ. ડન? તો તમે જોઈ શકો છો આ એકદમ કમ્પ્લીટલી ચાર્ટ છે. ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, ઓટો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, વાયરમેન, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક, ત્યાર પછી મિકેનિક પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, જો આમાં બેવમાં આવે છે. ત્યાર પછી મિકેનિક HT, LT ઇક્વિપમેન્ટ્સ એન્ડ કેબલ જોઈનિંગ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક્સ, ત્યાર પછી રેફ્રિજરેશનમાં જો ઇલેક્ટ્રિશિયન, વાયરમેન. રેડી? હા, આ એક મહત્વનું છે. જો આ એક એવી પોસ્ટ છે ને એસએનટી વાળી, આ એસએનટી વાળી એક એવી પોસ્ટ છે કે જેની અંદર માની લો તમે આઈટીઆઈ નથી કરેલું અને કોઈ વિદ્યાર્થી એવો છે કે જે ફક્ત 12 પાસ છે, 12 પાસ વાળા આઈટીઆઈ ના કરેલું હોય અને 12 પાસ એને સાયન્સમાં ફિઝિક્સ અને મેથ્સથી કરેલું હોય, મેઇન સબ્જેક્ટ ફિઝિક્સ અને મેથ્સ હોય, PCM. રેડી? તો એના માટે આ પોસ્ટ છે એસએનટી. નો ડાઉટ આઈટીઆઈ વાળા પણ એમાં એપ્લાય કરી શકશે, જેને ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક, મિકેનિક, વાયરમેન કરેલું હોય, બટ એ આ પણ કરી શકશે. જે 12 પાસ વાળા છે એ પણ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. ફક્ત એક જ એવી પોસ્ટ છે આખા ગ્રેડ 3 માં, એક જ એવી પોસ્ટ છે કે જે 12 પાસ છે એસએનટી કરી શકે છે. હવે તમે બાકી બધી જોઈ શકો છો, બધું કમ્પ્લીટ. આ એની શૈક્ષણિક લાયકાત છે. ક્લિયર છે? આ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે તમે કહેશો કે સર અમારે હજી થોડું ડિટેલમાં બીજા ઝોનમાંથી એપ્લાય કરવું છે, કારણ કે દરેક ઝોનમાં અલગ અલગ છે પોસ્ટ. રેડી? તો તમે જો આની અંદર આ તમારી સામે મુંબઈ ઝોન એક સેમ્પલ આપ્યું છે કે આ મુંબઈ ઝોન છે. હવે તમે મુંબઈ ઝોનમાં જો કેટલી વેકેન્સી છે, તો ગ્રેડ 3 ની વેકેન્સી 1037 છે. મુંબઈની અંદર 1037 વેકેન્સી છે. હવે મુંબઈ હું તમને કેમ કહું છું, કારણ કે મુંબઈમાં વેસ્ટર્ન ઝોન પણ આવે. અમદાવાદથી લઈને મુંબઈની જે લાઈન છે, અમદાવાદથી જે મુંબઈનો રૂટ છે એ આખો વેસ્ટર્ન ઝોનમાં આવે. તો એની અંદર અલગ અલગ વેકેન્સી તમે જોઈ શકો છો. આ વેસ્ટર્ન ઝોન દેખાય તમને, પશ્ચિમી ઝોન. અમદાવાદ આખું વેસ્ટર્ન ઝોનમાં આવે, પણ અમદાવાદથી મુંબઈ એટલે મુંબઈ ઝોનની અંદર પાછું અમદાવાદથી મુંબઈનો જે રૂટ છે એ વેસ્ટર્ન ઝોનમાં આવે. તો આ બધી વેસ્ટર્ન ઝોનમાં વેકેન્સીઓ છે. જો આ બધી વેસ્ટર્ન ઝોન છે. રેડી? એટલે તમે માની લો કે અમદાવાદમાં વેકેન્સી છે કે ભાઈ ઓછી છે અને તમારે એ જે ટ્રેડમાં મુંબઈમાં વેકેન્સી સારી છે અને તમને કોઈ પ્રોબ્લેમ નથી અમદાવાદ ગુજરાતથી મુંબઈ જવામાં, એટલે ત્યાં શિફ્ટ થવામાં, તો તમે મુંબઈ ઝોનથી ફોર્મ ભરી શકો છો, કોઈ ઇસ્યુ નથી. બરાબર? અને મુંબઈ ઝોનમાં પણ અલગ અલગ જો ઘણી બધી કેટેગરીઓ છે, અમદાવાદ કરતાં વધારે કેટેગરી છે. એટલે હું એવું નથી કહેતો કે મુંબઈથી ફોર્મ ભરો, હોમટાઉનથી જ ફોર્મ ભરો, અમદાવાદથી જ ફોર્મ ભરો, સૌથી બેસ્ટ છે. તમારો ટ્રેડ અંડર છે, તમારી પોસ્ટ છે, ત્યાંથી ફોર્મ ભરો. બટ કોઈને પ્રોબ્લેમ નથી અને જવું છે મુંબઈ, તો મુંબઈ ઝોનમાં ફોર્મ ભરી શકો છો. ક્લિયર છે? તો આ તમને આઈડિયા આવી ગયો હશે. રેડી? ચાલો આગળ વધીએ. તો આનું સંપૂર્ણ નોટિફિકેશન તમારે જોઈતું હોય તો આ તમને SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ છે, એમાં તમને આનું નોટિફિકેશન મળી જશે.
આ ટેલિગ્રામ ચેનલ છે, આની પર વિડીયો મળશે, આની પર તમને નોટિફિકેશન મળશે. જો કે આ નોટિફિકેશન આની પર પણ સમજાવેલું જ છે. અને પેપરનું સોલ્યુશન આ તે બધી વસ્તુ, કોઈ પણ પેપર આવે તો પેપરનું પણ સોલ્યુશન આપણે આની પર કરાવીએ છીએ યુટ્યુબ પર. અને આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ એટલે તમને કમ્પ્લીટલી નોટિફિકેશન આમાં મળી જશે. જે પણ માહિતી છે બધી જ આ ટેલિગ્રામ ચેનલમાં તમને જોવા મળશે. અગાઉના લેક્ચરનું નોટિફિકેશન પણ તમને અહીંયાથી મળી જશે. આગળ વધીએ. હવે આપણે સમજીએ કે પરીક્ષાની પદ્ધતિ શું છે, પરીક્ષાની પેટર્ન શું છે. સાહેબ રેલવે ગ્રુપ ડી ની અંદર મારે એક્ઝામ પેટર્ન કઈ છે, તો બહુ મોટો અભ્યાસક્રમ નથી, એકદમ સિમ્પલ એક્ઝામ પેટર્ન છે, તમે આરામથી કરી શકો એમ છો. સામાન્ય અભ્યાસ તો ખાલી 10 માર્ક્સનો જ પૂછાય છે, વધારે માર્ક્સ નહીં પૂછાતું. જો તમે હવે આ સામાન્ય અભ્યાસમાં કયા કયા વિષયો, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને કરંટ અફેર્સ, વર્તમાન બનવાના પ્રશ્નો વધારે હોય જનરલી, એટલે આમાં બહુ એવું ટેન્શન લેવાની જરૂર નથી. હા, મેઇન સબ્જેક્ટ છે રીઝનિંગ આપણો, ત્યાર પછી ગણિત, તો ધોરણ 10 સુધીનું જ ગણિત, હા ધોરણ 10 સુધીનું જ ગણિત પૂછાય. ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન, આ પણ માત્ર ધોરણ 10 સુધીનું, વધારે નહીં. ધોરણ 10 સુધીનું જ પૂછાય, વધારે નહીં. ધોરણ 10 સુધીનું સામાન્ય વિજ્ઞાન, ફક્ત ધોરણ 10 સુધીનું. ઓકે, તો અલગ અલગ માર્ક્સ છે, 100 પ્રશ્નો છે, 100 માર્ક્સનું પેપર છે, બરાબર છે, અને 90 મિનિટનો સમય છે. આ એક જ પરીક્ષા, એક જ, આના પછી કોઈ બીજી પરીક્ષા નથી. રેલવેની આ એક માત્ર એક્ઝામ છે કે જેની અંદર એક પરીક્ષા છે અને એક બીજી ગ્રુપ ડી. બાકી બધામાં બબ્બે પરીક્ષા હોય છે, CBT 1, CBT 2, CBT 1, CBT 2. આ એક માત્ર એવી એક્ઝામ છે જેમાં એક જ એક્ઝામ છે, ઓનલી વન એક્ઝામ, MCQ બેઝ એક્ઝામ હોય છે. એક્ઝામ ગુજરાતી ભાષામાં, અલગ અલગ લેંગ્વેજમાં પણ તમે આપી શકો છો. જે તે ઝોનમાંથી એપ્લાય કરો તો જે તે ઝોનમાં જ એક્ઝામ આવશે ને જે તે ઝોનની અંદર જ જોબ લાગશે. એ વસ્તુ ખાસ નોટ રાખજો. ચાલો હવે આગળ વધીએ. તો ગણિતનો અભ્યાસક્રમ, જો ગણિતમાં આટલા ચેપ્ટરો કરો એટલે તમારું કામ થઈ જાય. તમે જોઈ શકો સંખ્યા પદ્ધતિ, હવે આવું ધોરણ નંબર સિસ્ટમ ધોરણ 10 સુધી આપણે ભણીને આવ્યા. સાદુરૂપ ધોરણ 10 સુધી ભણીને આવ્યા. ગુસા લસા, સરેરાશ, ટકાવારી, નફો નુકસાન, સાદુ વ્યાજ, ગુણોત્તર, ઉંમર આધારિત ઉંમર પ્રશ્નો, ભાગીદારીના મિશ્રણ, સમય કાર્ય, નળ ટાંકી, સમયાંતર ઝડપ, હોડી પ્રવાહ, ટ્રેન, ક્ષેત્રફળ ઘનફળ, બીજગણિત. જો કે આ એક જ ચેપ્ટર છે, અલગ નથી. હોડી પ્રવાહ, બીજગણિત, ત્રિકોણમિતિ, ઊંચાઈ, અંતર ઊંચાઈ, ભૂમિતિ અને આંકડાશાસ્ત્ર. તો આ બધું ધોરણ 10 લેવલનું જ પૂછાશે, એવું બધું કોઈ હાઈફાઈ લેવલનું નથી પૂછાતું. હા, ગ્રેડ 1 નો થોડો સિલેબસ અલગ છે મેથ્સનો, બટ ગ્રેડ 3 ની અંદર એકદમ સામાન્ય 10 પાસ પર જે ગ્રુપ ડી નો સિલેબસ છે ને એ સેમ ટુ સેમ સિલેબસ અહીંયા છે, કંઈ બહુ ખાસ સિલેબસ નથી. રેડી? ચાલો આગળ. રિઝનિંગનો જોઈએ તો રિઝનિંગનો સિલેબસ છે કેલેન્ડર ક્લોક. જો કે રેલવે SSCમાં કેલેન્ડર ક્લોકને એ લોકો મેથ્સમાં પણ ગણે છે, બટ અમે રિઝનિંગમાં મૂક્યા છે. કેલેન્ડર ક્લોક, કોડિંગ ડિકોડિંગ, દિશાંતર, આકૃતિની ગણતરી કરવી, સિલોજિઝમ, વેન આકૃતિ, અસમાનતા, ક્રમ ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પઝલ, લોહીના સંબંધો, ગાણિતિક ક્રિયાઓ, સમસંબંધ, વર્ગીકરણ, માહિતીની પર્યાપ્તતા, નોન વર્બલ રિઝનિંગ, લોજિકલ રિઝનિંગ, લાઈક. રેડી? ચાલો આગળ વધીએ. વિજ્ઞાનનો અભ્યાસક્રમ અને સામાન્ય અભ્યાસ. હવે સામાન્ય અભ્યાસમાં તમને કીધું 10 માર્ક્સનું પૂછાય છે. આ થોડું સારો પોર્શન પૂછાય છે, 40 માર્ક્સનું વિજ્ઞાન પૂછાય છે, પણ એ ધોરણ 10 સુધીનું. આ બધા જ વિષયો માત્ર ને માત્ર ધોરણ 10 સુધીના જ આવશે. ક્યારે પણ 11, 12 સાયન્સનું મેથ્સ આવશે નહીં. બીજી વસ્તુ, સામાન્ય અભ્યાસની વાત કરું તો ભારતનો ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાન્ય જ્ઞાન અને વર્તમાન બનાવો. આનો પોર્શન ખાલી 10 માર્ક્સનો જ છે, ઓનલી 10. આ બધામાંથી એક એક બબે પ્રશ્ન પૂછાય, વધારે ના પૂછાય. સૌથી વધારે પૂછાશે આમાંથી 5 થી 6 પ્રશ્ન કે 4 થી 5 પ્રશ્ન તમને વર્તમાન બનાવવા માટે જોવા મળશે. બાકી બધામાંથી એક એક, એટલે લગભગ તમે આને, મને ઇતિહાસ નથી ફાવતું ને ના કરો તો એ ચાલે. હું તો એમ કહું, બંધારણ ફાવે છે, થોડું સારું પૂછાય, એની અંદર 2-3 પ્રશ્ન કદાચ પૂછી લે તો એ કરી લો, ભૂગોળ થોડું કરી લો અને વર્તમાન બનાવો. આટલું કરી લો એટલે તમારું કામ સામાન્ય અભ્યાસનું થઈ ગયું. એટલે મુખ્ય સબ્જેક્ટ કયા છે આપણા? ગણિત, રિઝનિંગ અને વિજ્ઞાન આપણા મુખ્ય સબ્જેક્ટ છે. સૌથી વધારે મહેનત આમાં કરો, ને સૌથી વધારે વિજ્ઞાનમાં, કારણ કે ગણિત રિઝનિંગ 50 માર્કનું છે, આ 40 માર્ક્સનું છે, એટલે આ મોટો પોર્શન છે. ચાલો, પસંદગીની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, પસંદગીની પ્રક્રિયામાં એક જ એક્ઝામ છે, મેં તમને કીધું એ પ્રમાણે. પછી આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખાસ છે, એટલે તમે ફોર્મ ભરતી વખતે તમે જે તે કાસ્ટમાંથી ફોર્મ ભર્યું હોય, ST, SC, OBC, તો એનું ડોક્યુમેન્ટ હોવું જોઈએ. પછી જે તે ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, આ છે તે બધી વસ્તુ, તમારા રિઝલ્ટ, આ તે બધી વસ્તુ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોપર થશે. ત્યાર પછી મેડિકલ ટેસ્ટ થશે, એટલે તમે જે તે કેટેગરી હશે એમાં જે તે મેડિકલ હશે, જેમ કે કોઈ ફિટર માટે તમે એપ્લાય કર્યું છે, બરાબર છે, અને કોઈ પોસ્ટ માટે એપ્લાય કર્યું છે અને ફિટર તમારું શૈક્ષણિક લાયકાત હતું, તો માની લો કે C1 મેડિકલ સ્ટાન્ડર્ડ હોય તો C1 મેડિકલ સ્ટાન્ડર્ડ તમારે ફૂલફિલ કરવું પડે. એમાં કઈ છે એની સિમ્પલ છે,
એટલે આમાં મેડિકલી આમાં બહુ ખાસ નહીં આવશે. બીજી બધી વેકેન્સીઓ માટે મેડિકલ સ્ટ્રોંગ છે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. ડન. તો આ 3 સ્ટેપમાં તો તમારી વેકેન્સી પૂરી થઈ જાય, ખતમ, પૂરું થઈ ગયું. આની અંદર સીધી જોબ, કોઈ ઇન્ટરવ્યુ નહીં. ઓકે, આ વસ્તુ ખાસ ફોર્મ ભરવાની ફીસ તો ભાઈ જે જનરલ કેટેગરી છે એને 500 રૂપિયા છે, અને ઓબીસી વાળાને, જનરલ અને ઓબીસી બેઉને, એસટી એસસી એક્સ સર્વિસમેન વાળાને 250 રૂપીસ છે, બરાબર છે. પણ જનરલી કેવું, તમે એક્ઝામ આપવા જાઓ ને તો પછી ફીસ રિફંડ થઈ જશે. મતલબ તમે ફીસ જે પે કરી 100 રૂપિયા કદાચ ચાર્જ લેશે, અને બાકીના રૂપીસ તમે જે તે ફોર્મ ભરો ત્યારે તમારી અકાઉન્ટની ડિટેલ્સ અંદર રાખશો, બેંક અકાઉન્ટની ડિટેલ્સ, એમાં રિફંડ થઈ જશે પૈસા. આગળ વધીએ. ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે જોરશોર ઉત્સાહથી ફોર્મ ભરે છે પણ છે ને પછી રિજેક્શન આવે છે. શું રિજેક્શન આવે? તો ભાઈ આમાં સિગ્નેચર બરોબર અપલોડ ના કરે, જો એટલે સિગ્નેચર બ્લેક ઇંકમાં જ કરવાની છે. બ્લોક કેપિટલ કે એવા બધા લેટરમાં અમુક જણ આવીને સાઇન કરે, જેમ કે મારું નામ જેનિશ છે તો JENISH આવી રીતે સાઇન માન્ય નથી, સમજો, બરાબર છે. પછી આ ફાઇલ તમારા આટલા કેબીમાં આ બધી વસ્તુઓ તમને આપેલું છે, તમે ધ્યાનથી જોજો. ટૂંકમાં આ બધી વસ્તુ એટલા માટે છે, હું તમને કહું કે આના માટે તમે પ્રોપર એકવાર છે ને જરૂરથી નોટિફિકેશન રીડ કરો, અને નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પર શેર કરેલું જ છે. ઓકે, ચલો. તો આ રિજેક્શન ના થાય એના માટે ખાસ ધ્યાન રાખજો કે પ્રોપર તમારી સાઇન હોવી જોઈએ. ચશ્મા પહેરીને કે કેપ પહેરીને ફોટો પાડવો નથી, સાઇન, ફોટો, બધી વસ્તુ બહુ વ્યવસ્થિત હોવી જોઈએ. તો આ બધું લખેલું છે. રેડી? ચાલો નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, રેલવે ટેકનિશિયન ગ્રેડ 3ની પ્રોપર એક મસ્ત સ્પેશિયલ ગ્રેડ 3ની જ લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેની અંદર 10 પાસ પ્લસ આઈટીઆઈ વાળા વિદ્યાર્થીઓ હશે, બરાબર છે. એવું નથી કે કોઈ બીજા વેકેન્સીઓમાં એડ થાય, એવું કંઈ, એકદમ પ્રોપર આના માટે જ એક બેચ આપણે લોન્ચ કરીએ છીએ કે જે તમને ટૂંક સમયમાં જોવા મળશે. તો આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો. આ બેચ વિશે થોડી વધારે માહિતી તમને ત્યાં મળશે, અને બાકી જે બી બેચની ડેટ આવશે એટલે હું તમને જરૂર ઇન્ફોર્મ કરીશ કે આ તારીખથી આપણે બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. રેડી? આઈ હોપ તમને બહુ સારી રીતે બધું ખબર પડી ગઈ હશે. તો મળીએ છે નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.